ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા પહેલા મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામ જન્મની કથા બતાવવામાં આવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી સૂર્ય વંશમાં તેમનો જન્મ થયો છે. સુખદેવજી આગળ કહે છે, ખટવાંગથી દીર્ઘબાહુથી રઘુ રાજા, રઘુથી અજ રાજા, અજથી દશરથ થયા છે. દશરથને ચાર પુત્ર હતા. એ ચાર પુત્ર નહીં, એ તો ચાર વેદના સૂત્ર હતા. ચાર નું પરિશ્રમ કઠોર તપ હતું. દશરથ રાજાને ત્રણ રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તેમના થકી તેમને જે ચાર પુત્ર થયા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. કૌશલ્યાને શ્રી હરિના અંશ રૂપી ભગવાન રામ પ્રગટ થયા છે. કૈકેયીને ભરત અને સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન. આ ચારેય ભાઈઓ મોટા થઈને સર્વ કળામાં નિપુણ હતા. આ ચાર પુત્ર નહીં પણ ચાર વેદના મહાન ભારત વર્ષના સૂત્ર હતા, જે બધાને એના સૂત્રમાં એમણે બધાને બાંધી લીધા છે. એકવાર વિશ્વામિત્ર ઋષિ અસુરના ત્રાસથી મુક્ત થવા માટે, યજ્ઞ કાર્ય કરવા માટે રાજા દશરથ જોડે આવે છે. તેની પાસે તેના આ બે પુત્રની માંગણી કરે છે. યુદ્ધ વિદ્યામાં નિપુણ એવા સાહસિક, જ્ઞાની, ધૈર્યવાન, શીલવાન રામ અને લક્ષ્મણની માંગણી કરે છે. તેમની માંગણીથી રાજા દશરથ ગભરાઈ ગયા. મારા પુત્રને તમે લઈ જશો, કોઈ પોતાનો દીકરો માગે તો આપણને ડર લાગે. એટલે કોઈ બાબા નીકળે, સાધુ મહાત્મા નીકળે એટલે આપણે કહીએ ને છોકરાઓને, છોકરા હુઈ જા, બાવો આવ્યો છે, કદાચ ઉપાડી જાય તો આપણા છોકરાને. એટલે સાધુથી ડરે જ ને, કારણ કે તમે એને બીવડાવતા હો. પણ ચાર દીકરાઓ હોય તો એમાં એકને દેશ માટે સમર્પિત કરવો જોઈએ, એકને સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત કરવો જોઈએ અને બે તમારે રાખવા જોઈએ. મિથિલા નરેશ જનક રાજાને ત્યાં ધરતી પુત્રી એવી સીતા, એનો જન્મ થયો છે. અને એ જનકને એ ખેતર ખેડતા જમીનમાંથી મળ્યા છે. રામ લક્ષ્મણે ઋષિના યજ્ઞમાં તેમને અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા દ્વારા વિશ્વામિત્રની સેવા કરી છે. અને વિશ્વામિત્ર મુનિ સાથે રહીને તેમને વેદોનું જ્ઞાન પણ મેળવ્યું છે. પોતાના ચરણ સ્પર્શથી ઉદ્ધાર કર્યો અને મિથિલા પહોંચ્યા છે. મિથિલાના નરેશ રાજા જનક, એમની પાસે જે ધનુષ હતું, શિવજીનું ધનુષ, એ રોજ સીતા સાફ કરે અને રોજ એ ધનુષની પૂજા કરે. અને એટલું વિશાળ ધનુષ હતું, એટલું વજનવાળું ધનુષ હતું કે પોતે રાજા જનક પણ તેને ઉંચકી ન શકે. છતાં પણ સીતા એવા બળવાન હતા કે તે પોતે એ રોજ એ ધનુષને સાફ કરતા એમનું પણ સીતા માતા રોજ ધનુષને ઉપાડે. એટલે તેમનો સ્વયંવરમાં જનક રાજાએ નક્કી કર્યું છે કે જે કોઈ પણ આ શિવજીનું ધનુષ ઉપાડી શકે, ઉપાડી તો નહીં, એના ઉપર પ્રત્યંચા ચડાવી શકે, ઉપાડીને એના ઉપર પ્રત્યંચા ચડાવવાની
એને હું મારી દીકરી આ સીતા જાનકી જનકની જાનકી એની સાથે તેના વિવાહ થશે. અને ભગવાન રામ લક્ષ્મણ જે શેષનાગનો અવતાર છે. રામ છે ભગવાન વિષ્ણુ પરમાત્મા નારાયણના અવતાર છે. એટલે પરશુરામ પછી રામ જન્મની કથા બતાવવામાં આવી છે. આ રામના પિતા દશરથ, દશરથના પિતા અજ, અજના પિતા રઘુ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણ જાય અરુ વચન ન જાય. વચન પાળવાનો આ રિવાજ રઘુ રાજાથી પ્રધાન છે. દિલીપ રાજા, અજય રાજા, દશરથ રાજા અને રામે પણ વચનનું પાલન કર્યું છે.